જોઈએ વિગતવાર સમાચાર તો થોડી વારમાં પીએમ મોદી ડીસામાં જાહેર સભા સંબોધશે। પીએમ મોદીને સાંભળવા લોકોમાં ભારે ઉત્સાહ। ત્રીજા તબક્કાના મતદાન માટે પીએમ મોદી જબરદસ્ત પ્રચારના મૂડમાં। પીએમના સંબોધનને લઈને બનાસકાંઠાની જનતામાં પણ ભારે ઉત્સાહ છે। પીએમ મોદીની સભાને લઈને ડીસામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ડીસા બાદ પ્રધાનમંત્રી મોદીની હિંમતનગરમાં સભા યોજાશે। તો આપને જણાવી દઈએ કે પીએમ મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। હવે લોકસભાની ચૂંટણીને લઈને પીએમએ મોરચો સંભાળ્યો છે। 2 દિવસ ગુજરાતમાં પીએમ મોદી પ્રચાર કરવાના છે। 2 દિવસમાં 6 જનસભાને સંબોધિત કરવાના છે, જેમાં આજે પહેલી સભા બનાસકાંઠામાં સંબોધિત કરવાના છે। બનાસકાંઠાના ડીસામાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો પીએમને સાંભળવા માટે પહોંચી રહ્યા છે। થોડી વારમાં પીએમ જનસભાને સંબોધિત કરશે। તમામ લોકોમાં પીએમને સાંભળવા માટે પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પટેલ આપણી સાથે હિંમતનગરથી લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, હવે પીએમએ મોરચો સંભાળ્યો છે। 2 દિવસમાં 6 જનસભાને સંબોધિત કરવાના છે। બનાસકાંઠા બાદ સાબરકાંઠામાં જનસભાને સંબોધિત કરશે। કેવી તૈયારી અને કેવો ઉત્સાહ છે ત્યાં? વસલ વાત કરીએ તો લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં જે મતદાન થવાનું છે તે ક્ષેત્રોમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે। ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી 25 બેઠકો પર 7 મેના રોજ મતદાન થવાનું છે ને તેના પ્રચાર અર્થે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળ્યો છે। આજે તેઓ ગુજરાતના પ્રવાસે છે। તેઓ સૌપ્રથમ બનાસકાંઠાના ડીસા ખાતે જનસભાને સંબોધન કરશે અને ત્યારબાદ હિંમતનગરના આરસોડા ખાતે જનસભાને સંબોધન કરશે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે આરસોડા ખાતે જે છે તે લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। જે કાર્યકરો છે તેઓની આવવાની શરૂઆત થઈ ચૂકી છે। પ્રધાનમંત્રી 2 દિવસમાં 6 જનસભાઓને સંબોધન કરીને લગભગ 15 કરતાં વધારે લોકસભાના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેમના માટે તેઓ મતની માંગણી કરશે। સતત ભારતીય જનતા પાર્ટી દ્વારા એવું કહેવાય રહ્યું છે કે મોદી કી ગેરંટી સંકલ્પ પત્ર છે જે તેને સાકાર કરવા માટે ત્રીજી ટર્મમાં આકરા પગલાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં રચાનારી સરકાર લેશે। કયા મુદ્દા છે અને કયા મુદ્દે પ્રચાર કરશે તે અગાઉ આપણે જોઈ ચૂક્યા છે અને આ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આરસોડા ખાતે એકઠા થયા છે પ્રધાનમંત્રીને સાંભળવા માટે। બનાસકાંઠાના ડીસા ખાતે એક જનસભાને સંબોધન કરશે, જ્યાં ડીસામાં તેઓ પાટણ અને બનાસકાંઠાના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે તેઓ મતની અપીલ કરશે। ત્યારબાદ સાબરકાંઠાના આરસોડા ખાતે જે સભા છે ત્યાં તેઓ જનસભાને સંબોધન કરશે। અહીંયા સાબરકાંઠા લોકસભા ઉપરાંત પાટણ ઉપરાંત અમદાવાદ પૂર્વ એટલે કે દહેગામના જે સ્થાનિક મતદારો છે તેમને પણ અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે। એટલે આ 3 લોકસભા પર સીધો તેઓ પ્રચાર કરશે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલની તેઓ 4 જનસભાને સંબોધન કરવાના છે। સૌરાષ્ટ્રમાં મોટાભાગની જનસભાને તેઓ સંબોધન કરશે અને મધ્ય ગુજરાતમાં એક આણંદ ખાતે જનસભાને સંબોધન કરશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે મતની અપીલ કરશે। મહત્વનું છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ઉમેદવારીપત્રો ભરાઈ ચૂક્યા છે, પરંતુ જે રાજકીય ગરમાવો કે ચૂંટણીનો જે અસર જે માહોલ દેખાવો જોઈએ તે દેખાતો નથી। પરંતુ જ્યારે અમિત શાહના રોડ શોની અમદાવાદમાં શરૂઆત થઈ ત્યારે લોકસભાની ચૂંટણીનો જંગ જામે હોય તેવું દેખાયું। ફરી એકવાર હવે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે ત્યારે લોકસભાની સીધી ચૂંટણીને અસર દેખાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। 2 લોકસભાની ચૂંટણીથી 26-0થી કોંગ્રેસની હાર થતી આવી છે। આ વખતે ઓલરેડી એક બેઠક સુરત બેઠક છે તે જે બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટાઈ ચૂક્યા છે અને હવે બાકીની જે 25 લોકસભાની બેઠકો છે તેના પર મતદાન થવાનું છે અને તેના માટે મહત્તમ લોકો મતદાન કરે ઉપરાંત મહત્તમ મતદાનથી જે મહત્તમ લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થાય તેવી અપેક્ષા સંગઠનના લોકો રાખી રહ્યા છે અને એ અપેક્ષાને સાકાર કરવા માટે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે મત માંગવાનો હોય ત્યારે પોતે આજે બનાસકાંઠા સાબરકાંઠામાં 2 જનસભાને સંબોધન કરશે અને આવતીકાલે 4 જનસભાને સંબોધન કરશે। વત્સલ, બિલકુલ ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું। હાલ માહિતી સાથે જોડાવા બદલ આભાર। તો આવતીકાલે